માંડવી કેમ તરફ જતા રોડ ઉપર ટોલટેક્સ નજીકમાંથી આઈસર ટેમ્પોમાં ચોરખાના ભૂસાની આડમાં વિદેશી દારૂનો જથ્થો વહન કરી લઈ જવામાં કિમીઓ સફળ કરી માતબાર વિદેશી દારૂના જથ્થા સહિત કિંમત 34,69,358ના મુદ્દામાલ સાથે કુલ 2 આરોપીઓને ઝડપી પાડતી સુરત જિલ્લા એલસીબી પોલીસ મહાનિરીક્ષક સુરત નાઓની રાહબારી હેઠળ તથા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓ સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહી જુગારની પ્રવૃત્તિ ઉપર સખત વોચ રાખી આવી પ્રવૃત્તિ સદંતર બંધ કરવા સારું સુરત જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ, જે આધારે પીઆઈ આરબી ભટોળની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહિબિશન જુગારના લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ ઉપર તથા નેશનલ સ્ટેટ હાઈવે ઉપર મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય જેના ઉપર સખત વોચ રાખી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્ક ચાલુ કરશે, જે અનુસંધાને એલસીબીનાઓ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હાજર હતા. દરમિયાન બાતમી મળેલી હતી કે એક આઈસર ટેમ્પો રજિસ્ટર નંબર GJ15AT7590નો ચાલક તેના કબજાના ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરી નાના પોઢાથી ધરમપુર વાસદા થઈ માંડવી તરફ આવી રહેલ છે અને આણંદ જનાર છે તેવી ચોક્કસ હકીકત મળેલ હોય, જે બાતમીના હકીકતને આધારે એલસીબી સ્ટાફના માણસો દ્વારા મોજે ઝરપણ ગામની સીમમાં માંડવીથી કેમ તરફ જતા રોડ ઉપર ટોલ ટેક્સની નજીકમાં બાતમી હકીકતવાળા આઈસર ટેમ્પોની વોચ તપાસમાં હતા. દરમિયાન ટેમ્પોના ચાલક તથા ક્લીનર તેઓને કબજો ટેમ્પો લઈ આવતા તેઓએ બંનેને તેઓના કબજોના આઈસર ટેમ્પોને ઊભો રખાવી સદહરુ ટેમ્પોમાં ચેક કરાતા ટેમ્પોના પાછળના ભાગેથી ચોખાના ભૂસાની બોરીઓથી આડમાંથી માતબર વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ હોય, જેથી આઈસર ટેમ્પો ચાલક તથા ક્લીનર વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરી આ ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર તથા ટેમ્પોમાં ડ્રાઇવિંગ કરનાર, મોકલનાર, લોકેશન પૂછનાર તથા વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા ઈસમોના કબજામાંથી મળી આવેલા તમામ મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં 2 આરોપી પકડી પાડેલ છે અને 4 આરોપી વોન્ટેડ છે. જાહેર કરેલા છે કુલ ₹34,69,358નો મુદ્દા માલ તથા 2 આરોપીઓ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સુરત એલસીબી દ્વારા સરાહનીય કામગીરી કરેલ છે. હમીરસિંહ ચૌહાણ, માંડવી.